હનુમાન જયંતીની ભવ્ય અને દિવ્ય ઉજવણી થઈ રહી છે। ડભોડા હનુમાનજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। ડભોડા હનુમાનજીમાં અનેક કાર્યક્રમો છે। મોટી સંખ્યામાં ભક્તો પહોંચી રહ્યા છે દાદાના દર્શન કરવા માટે। વધુ વિગતો સાથે સંવાદદાતા કુશાગ્ર ભટ્ટ જોડાઈ ગયા છે ડભોડાથી। કુશાગ્ર, આજે હનુમાન જયંતી છે, કષ્ટભંજન દેવનો જ્યારે જન્મદિવસ છે, ડભોડા ખાતે શું છે વિશેષ કાર્યક્રમો, કેવા પ્રકારનું આયોજન? બિલકુલ ઝિંકલ, જો કહેવાય તો જે રીતે હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ડભોડા ખાતે, ને જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં હાલ શોભાયાત્રા ગામમાં ફરી રહી છે, શોભાયાત્રાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી જન્મોત્સવ નિમિત્તે, ને તમામ ગ્રામજનો છે તે શોભાયાત્રામાં જોડાઈ ચૂક્યા છે। અને સાથે જો વાત કરવામાં આવે તો વિવિધ કાર્યક્રમોનું આયોજન ડભોડા ખાતે કરવામાં આવ્યું છે। જ્યારે આજે સવારે મંગળા આરતીથી જ ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો હતો, ને ત્યારે આજે ગામમાં જ્યારે મુખ્ય માર્ગો પર શોભાયાત્રા ફરી રહી છે, ડીજેના તાલે લોકો નાચતા જોવા મળી રહ્યા છે। જન્મોત્સવની ઉજવણી કરતા આ પ્રમાણે નજર આવ્યા તો સાથે જે લોક ગાયક વિજય સુવાડા છે તે પણ અહીંયા આગળ ઉપસ્થિત છે, તે પણ પોતાના સૂરે લોકોને ઝુમાવી રહ્યા છે। આપણી સાથે મહારાજ પણ જોડાયા છે, શોભાયાત્રાની જે પાલકી નીકળી છે તેની અંદર વાત કરીએ। મહારાજ, આજે જ્યારે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, શું કહેશો આજના દિવસ નિમિત્તે? અમારે આ ગામના મંદિરોની અંદરનું જે સામ્રાજ્ય છે એના વિશેષ એટલું મૂકવામાં આવ્યું કે હનુમાન જયંતી એટલે જન્મ જન્મના જજ્ઞાસા અને જિજ્ઞાસા મૂર્તિની અંદર સામ્રાજ્ય મૂકવામાં આવેલું છે। એ પૂનમનું ચૈત્ર મહિનાનું જેટલા 15 દિવસ બાદ અને 15 દિવસ પછી આસપાસ મૂકેલી બધી વસ્તુઓનું સામ્રાજ્યની અંદર જે હનુમાન, એ મારા ડભોડિયા હનુમાન તરીકેનું આખાય સંસ્કૃતિમાં 1000 વર્ષ પહેલાની વસ્તુઓનો ઉપયોગ ઉપલબ્ધ મૂકેલો છે। આ દર વર્ષે આ રીતે જ ઉજવણી કરવામાં આવે છે, દર વર્ષે આ જ માહોલ હોય છે। કેટલા લોકો આ યાત્રામાં જોડાય છે? અમારા આ વર્ષોની અંદર 18 વર્ષ પછીની 29 વર્ષ પછી અને આજના દિવસમાં જે આ દિવસ છે મંગળવાર, એ હનુમાનજીએ જે મંગળ ગુપ્ત મહિનો રાખીને ગુપ્ત હનુમાનજીએ કહેલું છે કે મારા ગામના અંદરનું રહેલું રહસ્ય ક્યાં છે, પણ ગામનું રહસ્ય ચડ્યું નહીં ત્યાં મંગળ। બિલકુલ, તો જે રીતે હાલ શોભાયાત્રા અહીંયા નીકળી છે અને શોભાયાત્રા જે ભગવાન આજે નગર યાત્રા કરી રહ્યા છે, જન્મોત્સવના દિવસે લોકોને દર્શન આપી રહ્યા છે અને ભાવિક ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સાથે સુરક્ષા વ્યવસ્થાની જો વાત કરવામાં આવે તો પોલીસનો પણ ચાંપતો એવો બંદોબસ્ત અહીંયા મૂકવામાં આવ્યો છે, કારણ કે આજે લાખોની સંખ્યામાં ભક્તો દૂર દૂરથી ડભોડા ખાતે આવતા હોય છે અને હનુમાનજીના આજે વિશેષ દર્શન કરવાનો મહિમા છે, કારણ કે આજે જન્મોત્સવની સાથે સાથે વિશેષ કરીને આજે મંગળવાર છે, મંગળવાર હનુમાન દાદાનો દિવસ કહેવામાં આવે છે અને આ જે ઉજવણી છે તેમાં બમણો વધારો અને બમણો ઉત્સાહ ભક્તોની અંદર જોવા મળી રહ્યો છે। જિંકલ, જી કુશાગ્ર, તમામ વિગતો સાથે જોડાવા બદલ